न शान्ति अगहरो तथा नेमि पार्श्व प्रभु मम सदा मङ्गलकरो महावीर स्वामी भुवनपति कापो भूमतिने विनाशेषा जयते सकल मुझ आपो सुमतिने अरहन्तो भगवन्त इन्द्र महिता सिद्धाश्च सिद्धिसिद्धा आचार्य जिन शासनानतिकरा पूज्या उपाध्याय कौ श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रया तारका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् कुर्वन्तु वो मङ्गलम्। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વક્તાવત બંધાય છે. પત્ર ક્રમાંક 249 મુંબઈ જેઠ સુદ સાતમ શનિ 1947. ઓમ નમઃ. કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ ત્યાં તે કરી શકતો નથી. સદ્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે. સદ્ધર્મનો જોગ સત્પુરુષ વિના હોય નહીં, કારણ કે અસતમાં સત હોતું નથી. ઘણું કરીને સત્પુરુષના દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ જ છે ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય? અને અમુક કાળ વ્યતીત થયા છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષતા પણ કેમ રહે? ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે તે પરિચયરૂપ પોતાને માને છે. જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્ય કુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્ય રૂપે પોતાને દ્રઢ માને છે અને આર્યત્વને વિશે મતિ કરતો નથી. માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. પોતાની સન્માર્ગને વિશે યોગ્યતા જેવી છે તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કયો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ, કારણ એના જેવું કોઈ તસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી, કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે, કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. મોક્ષે ગયા છે એવા અરહંતાદિક પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવ અનુસાર મોક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયે અને યોગ્યતાના કારણે જીવ સમ્યકત્વ પામે છે. ઓમ નમઃ મથાળે. ઓમ એટલે ભગવાન, ઓમ એટલે નવકાર મંત્ર. અસ્યા ઉષા આખો નવકાર મંત્ર એક અક્ષમાં આવી ગયો. ઓમ એટલે જગતના 6 મુખ્ય દ્રવ્યો, એનું એક જ અક્ષરમાં પદાર્થ વિજ્ઞાન, એક જ અક્ષરનું રસાયણ વિજ્ઞાન. ઓમ એટલે મોક્ષનો માર્ગ. જગતમાં ચરાચર સર્વનો એક મધ્ય બિંદુ ઓમ. ઓમ ભારતીય છંદસનો માને છે. ઓમ
ભૌમ ત્રિપદી ઉત્પાદ બેન ધ્રુવ પદાર્થ પોતાના પદાર્થનો કદી નાશ થતો નથી, પણ તેનું રૂપાંતર થાય છે. રૂપાંતર ફક્ત પર્યાયનું થાય છે, પણ પદાર્થ નાશ થતો નથી, મૂળ રૂપે રહીને થાય છે. જેમ સોનું તો વિરસે નહીં, ગાડગડામાં જાય. સોનાના ગમે તેટલા ગાડગડો સોનું મટી જાય નહીં. આપણી દ્રષ્ટિ પર્યા તરફ છે, પર્યા જોઈએ છે, અને દ્રવ્ય નથી જોતા. વીંટી કહીશું પણ સોનું નહીં કહીએ. એમ કોઈ જીવને પણ, કોઈ માણસને પણ આપણે માણસ કહીશું, ગળો જુવાન, પણ આત્મા થઈને દેખીએ. આ જે દ્રષ્ટિ પર્યા તરફ છે, દ્રવ્ય તરફ નથી. તળાવ થયું ડુંગર. ઓમ નમઃ. એવા ભગવાન નમસ્કાર. શા માટે? આપણે તેના જેવા થવું છે માટે. ઓમ નમઃ. કરાળ કાળ હોવાથી આ કાળ કરાળ વિકરાળ. શા માટે વિકરાળ કયો, કરાળ કાળ કયો? જાણ નાના થયા માટે નહીં, પણ નાના થયા માટે નહીં, વરસાદ ઓછો પડતો માટે નહીં. આ કાળમાં ધર્મ પામવો દુર્લભ છે. દુષ્મ કાળ દુઃખે પ્રાપ્ત થાય. પેલો સહેલું હતું તો બધા સત્સંગીઓ મળે, બધા ગુણિયર માણસો હોય. આજે બધા મોકા કોનો સંગ કરવો? કઈ ભક્ત તો દેખાતો જ નથી. હરિ ને હરિધન દર્શન. એટલે આ કાળને કરાળ કાળ કેમ કહ્યો? કે ધર્મના સાધનો ઘટતો જાય છે અને વિષયના સાધન વધતો જાય છે. કરાળ કાળ એટલે જે કાળમાં ધર્મ પામવો, ધર્મના સાધન મળવા મુશ્કેલ, છતાંય આ કાળને દુષ્મકાળ કહ્યું. દુઃખે રીતે પ્રાપ્ત થાય. મહેનત તો પ્રાપ્ત થાય, ના થયું નથી. બળ વધારે કરવું પડે. કેમ? એકલા છો. પેલા ટેકા હતા, સત્સંગીઓ મળતા, સત્પુરુષ મળતા, એ વાતો થતી. આજે આત્માની વાત થતી જ નથી ક્યાંય. પેલો નાના ગામડામાં પણ અવાજદાર સાધુ સંતો આવે તે કથા કરે. આજે કોઈ દેખાતું. અને સાધુ સંત કદાચ કથા કરે તો કથો થતું ને ભાગવત મોકળા પડે. કોઈને ભગવાનનું નામ ગમતું નથી, કોઈને મંદિર ગમતું નથી. બસ મોજ શોખના સાધનો ભેગા ક્યાં થાય છે? મહેફિલ હોય તો ગીતવાનું. કરાળ કાળ એટલા માટે કે જે કાળમાં સત્સંગ દુર્લભ છે, જે કાળમાં સત્પુરુષ દુર્લભ છે, ધર્મના સાધનો ઘટતા જાય છે અને વિષયના સાધનો વધતા જાય છે. કરાળ. વ્યાસે પણ કળિયુગ કયો અને જૈનોને પંચમાળો કયો, દુષ્મકાળ કયો, વિષમકાળ કયો, ઊંડાઉથણી કાળ કયો. ઊંડાઉથણી એટલે કોઈ વખત દુષ્મકાળ તો આવે. ચોથાર તો ઘણા આવ્યા, પણ આ ચોથો એવો છે ઊંડાઉથણી. છેલ્લામાં છેલ્લી કોટીનો છે. આ કાળમાં આપણે ધર્મ પામવા માટે કોઈ શબ્દ નહીં શોધીને સવાદ ન રહીએ તો ચટણી મળશે, લૂંટે છે. કલાક અનુભવ મળ્યો છે. એ સફળ થવાને માટે સત્સંગ શોધો. કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિથી કરી જોઈએ તેઓ તે કરી શકતો નથી. આત્મરક્ષણ થતો નથી. ચારે બાજુ બસ ભૌતિક અને અનેક સુખને માટે લોકો માટે
ધર્મની તો વાત જ નથી. ધર્મ શું હોય? કોણે હોય કર્યો? આ બુદ્ધિવાળા પૈસા નથી પેદા કરતા એટલે મોડિયા જ પીધું. પ્રમાણ નથી કરો તો હું બધું કૂટ. કોઈ એમ કે છે કે સંયમ પાળો, કોઈ એમ કે છે કે બીડી ના પીશો, કોઈ એમ કે દારૂ ના પીશો. પીવો મહેફિલો ચાલે દારૂ. આ કાળમાં સાચો માગતો ને તે કોઈ નથી. ખેંચી પાડે દાદરે ચડતો હોય. હું કૂટું તું કૂટ. સંસાર કૂટવાનો દરકાર. ધર્મને નામે કઈ ના મળે. એને ગોળીઓ કે લોકો. મીરા હતી દીવાની, નરસિંહ હતો દીવાનો. દુનિયાનો ઉધા ચશ્મા ડાયા દીવાના લાગે. કરાર કાળ હોવાથી જીવને જ્યાં ભક્તિની સ્થિતિ કરી જોઈએ ત્યાં તે કરી શકતો નથી. બીજા લોકોને વ્યવહારિક પ્રગતિ જોઈએ છે. જ્ઞાની કે એના તને શું ફાયદો? લડતા ગયા, સાચા સુખથી વંચિત થયા. આ પર પદાર્થોમાં વિશ્વમાં રાજા સાચું સુખ ખોવાઈ ગયું. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુદ્દને રહી. એ વાત બસ મોજ કરો. એટલે આત્માનો પદાર્થ છે એવું ડિક્શનરીમાં જ નથી. જ્યાં વૃત્તિની સ્થિતિ કરી જોઈએ ત્યાં થઈ શકતો આત્મરક્ષા છે જ નહીં. સત ધર્મનો ગણ કે લોપ જ રહે છે. શું સત ધર્મ? આત્મા પોતાના સ્વરૂપમાં આવે તે ધર્મ. વસ્તુ સ્વભાવ ધર્મ. એને બદલે બાર બારસ ચેતન જોની તો બારમાં કરતા આપ સ્વભાવ વર્તે ને બાર કરતા કર્મ પ્રભાવ બનતા. એને જે કરવા તે તો લક્ષ્ય જ નથી. કોઈને નથી. કોણ બતાવે? બધા ગુણમાર્ગે ચાલે, અવરાધ ચાલે, દોષો મૂકીને ચાલે છે. પાછું વાળીએ જોતા નથી કે સાચો માં ખોટો. આવા કાળમાં એક તો સાધનો ઘટ્યા, શક્તિ ઘટી, સંગ નથી મળતો, કોઈ ખીતે યોગ નથી, સત્સેવા જો કેવળ અર્પણતા નથી. કાળ કળીથી તો આ કાળ આવો છે. સંત ધર્મનો ગણ કરે લોપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે. શા માટે? ધર્મ સાધન. ક્યાંય ધર્મની વાત નથી. બાકી બીજું તો બધું છે. અથવા તો યુગમાં હતું એના કરતા કઈ બધું છે. પેલા મધુરે પણ એમ પેલું શું મોબાઈલ ચક્રવર્તી પણ નતો. ચક્રવર્તીની પાસે મોબાઈલ નતો. અને ચક્ર મેં તો હાથ મારતો બહુ. અત્યારે 15 માળના માર. ચક્રવર્તીનું દેવ આજે છે સામાન્ય માર્ગ. લિફ્ટ ક્યાં હતી? આમ ભૌતિક રીતે ભલે વધ્યું પણ આત્મા વિસરાતો ગયો. અને એવો ભૌતિકના ભીડામાં આવ્યો છે. આમ નીકળાતું એને સંભાળવામાં એની ચિંતામાં જીવન જતું રહે છે. હું આત્મા છે ભાન જ નથી રહ્યું. આ જે ભેગું કરીએ તો મૂકીને જવાના, એને ભાન જ નથી રહ્યું. આખી દુનિયા આવડી છે તો સાચો શબ્દ કાને લાગતા નથી. કળિયુગ સાથી કહેવાયો. બધા એવા ભેગા થયા. અકર્મી હીન પુણ્ય મનુષ્યોએ
ભરતક્ષેત્ર ઘેર્યું છે, બધા કર ભેગા થયા એટલે કાળ ભોગવાયો. કાળ તો તેનો તે જ છે. સૂર્ય ઉગતો ને આથમતો એ જ 24 કલાક જ સૂર્ય ઉગે છે. ચોમાસું હોય કે શિયાળો, પણ શરદ તો 24 કલાક. એ ફેરફાર થયો. ચંદ્ર તેનો તે છે, સૂર્ય તેનો તે છે. અરે દુનિયા બધા પ્રાણીઓ પણ તેનો તે છે. બદલાયો પણ માણસ. માણસે કળિયુગ બનાવી દીધો. આપણે જેવા થયા તે ખાસ કરી ભારતના લોકો, બીજા તો ખોટા હતા જ. આર્ય મનુષ્ય કેવો હતો ત્યાંથી કેવો થયો, ભગવાનને પણ નવાઈ લાગે છે કે આ આવો કાળ હતો. અને સપૂતને નવાઈ લાગે આવો કાળ હતો. देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान. चंद्र बदला, सूर्य बदला, बदल गया इंसान. फक्त माणस भाव. पशु तो तेना ते છે. હજુ પશુ મીડી નથી પીતો. પશુમાં કોઈ ફેરફાર નથી થયો. માણસ જાણકાર બગડ્યો છે. ચોદને બદલા, તું બદલા, બદલ ગયા ઇન્સાન. ભગવાને કે મને નવાઈ લાગે છે કે ભગવાન માણસને કે છે देख मेरे संसार की हालत क्या हो गई इंसान. मैं आओ संसार घड़્યો તો કેવો. કારણ માર્ગ બદલાયો છે. કુદરતે બધું તેનું તે જ છે. ભાવ આવે છે, મત ભાવ છે. બધા મીઠો પડે છે. હું તપી જતો, તપી રહ્યો છે. બદલાયો હોય તો માણસ તે ભારતનો, બીજે તો હતો જ એવો. કાળા માથાનો માનવી શું ન કરી શકે. આ કાળામાં પેલો તો ધોળા માથાનો એ મોક્ષ ના સાધી શકે. વાત તો માણસ પરમાત્મા થઈ શકે. આ કાળા માણસો માનવી બદલાઈ ગયો. કેવી દવાઈની વાત. કાળને ભોગવ્યો આપણે, કાળ તો તેનો તે છે. એવા ચારે બધું ભેગા થયા કે કાળ ભોગવાયો. જગ કળિયુગ છે. એને કળિયુગ વ્યાખ્યો છે. કાળને ભોગવ્યો પણ આપણે. એક બાપ ખેડૂત મરવા પડ્યો. છોકરા કે છે દીકરો પ્રતિજ્ઞા લે કે શું મને સારું કેવડાવજે, પણ ડોહો કદી સારું કામ જ નહીં કર્યો. સારું તે કેવડાવો. એનો કઈ સાચીતો નહીં. આડો અને અવગુણ વાળો. છોકરા પ્રતિજ્ઞા લીધી શું કરો, સારું કેવડાવો મારે બાપને. એનો બાપ એવો હતો, ગામને ભાગ વડે કૂવો તો લોકો પાણી કાઢવા જાય. ત્યાં વલણમાં આખી આવે. સારું કહેવાય. આખી વગડો ત્યાં એક જગ્યાએ જો અંતરે બાપ છોકરી કે મારે શું, મારા બાપના વલણમાં દે એને હાથે કેવું. છોકરી શું કર્યું, વલણમાં ને થાળમાં બેઠો જો પાણી કાઢવાનું. લોકો એનો બાપ તો હારો હતો. એનો બાપ તો હારો હતો, પણ હતો થાળ બગર. એમ ગઈ કાલ સારી કેવડાવી. આગળ હારા હતા. હારા ના થયા તો આપણે તેથી પૂરા થયા. સ્વરાજ છે, મજા આવશે. પણ સ્વરાજ તો આવી રીતે કેવું આવ્યું, ગયા કરતા મોડું. એક રાત થી પાછળ મોડું સારું આવતું નથી. દાડે દાડે પડતો કાળ.
સતધર્મનો જોગ સત્પુરુષના હોય નહીં. સત્ધર્મ ક્યાં મળે? સત્પુરુષ. બીજે હોદે ક્યાંથી મળે? જો નથી તો શોધે છે. ડુંગરના ઉપર પથરા માથો મારે પણ જો ભગવાન ક્યાં છે? નદીના તળે ડૂબકો મારે છે, મંદિરમાં ઘંટડીઓ વગાડે છે, ત્યાં ક્યાં છે મન? જો નથી ત્યાં શોધે છે. સતધર્મનો જોગ સત્પુરુષના હોય નહીં, કારણ કે અસતમાં સત હોતું નથી. સત્પુરુષ પાસે જાઓ, એને બદલે જેની પાસે નથી તે પાસે દર્શનો છેતરાય છે, દોડ કરે છે. ધર્મી છે એવો એના ટપ્પા અને સરસ કપડા, લાલ કલર જેવું શરીર, બેસાર જેવું ઉતારે ભગવાન છે. અનેક જાતના વિષયો કશાને બોધવનારો એ મોટો મહાત્મા છે. લોકો વિચારા શું કરે છે તે ઓળખે. સત્પુરુષ વિના હોય નહીં, કારણ કે અસતમાં થતું નથી. ઘણું કરીને સત્પુરુષના દર્શનની જોગને આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. આ કાળમાં સત્પુરુષ દેખાતા નથી, મળતાય નથી. ઘણું કરીને શબ્દ વાપર્યો. કેમ? કૃપાદેવ થતા ને એટલે બાદ ક્યાંય દર્શન દેખાય. જોગ નથી સત્સંગનો, નથી સત સેવા જોગ. જ્યાં જઈએ ને કદાચ ખેત સત ઉપર પછી કાં તો ધુમાડો નીકળે, થોડું સારું ઉપરથી સારું દેખાય, અંદર આ જીવ છેતરાય જાય એવું બધું છે. ને જ્યાં જાય ધર્મ નામે, ધર્મને બદલે અધર્મ હોરી નામે. આજા ફસાદા કંપનીઓનો પાર નથી. આધાર ફસાદા જાણીએ કે સંત છે પણ સંત ના હોય. સોનો જાણીને સંગ કર્યો પણ કર્મ નીકળ્યા કથિર. સંત છે ક્યાં જવું? એક તો આ જીવને ઓળખાણ નથી. અનાદિનો અજાણ્યો છે. શું કરે જીવ? નવીન ટીચાય મરે તો મળતો કોક આવો મળી જાય, રવડાવે. ધર્મને નામે લોકો છેતરનારા થયા છે. ઘણું કરીને સંતના દર્શનની ને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે ત્યારે ધર્મ સમાધિ મુખને ક્યાંથી પ્રાપ્ત થાય? સત્પુરુષ જોગ નથી તો ક્યાંથી લેવા જવું? અને અમુક કાળ વ્યતીત થયા છતાં જ્યારે તે સમાધિ પ્રાપ્ત નથી થતી, મુક્તા પણ કેમ રહે? પિતા ના મળે તે ભૂખે ભાગી જાય, જવા જાવ આપણા સંસાર ફૂટ્યા કરી. પિતા જવાબદાર સત્પુરુષને પણ એવા મળે જે ધર્મ પ્રત્યે જેની શ્રદ્ધા પણ એની ભૂખ ભાગી જાય કે આમ તો સંસાર ફૂટ્યા કરો. જ્યારે તે સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુક્તા પણ કેમ રહે? મુક્તા એટલે મોક્ષે જવાની ઈચ્છા. સંસારને જે રૂપ ગણી માત્ર મોક્ષ બિલાસ. મારે છૂટવું છે એવી તીવ્ર ભાવના હોય તે મુક્ત છું.
બાકી મારે સંસાર કરવો છે એ ભલે કહેતો હોય મૂર્તના લિસ્ટમાં હોય પણ તે મૂર્ત એને છૂટું છૂટું થઈ રહ્યું બંધન લાગે થયું છે છૂટું છૂટું ના તો બૈરો છોકરો પૈસા મોત બધા જોઈએ. આ સંસારના લોભાના પદાર્થને ના ગમે, ગોચાય, દુખે નથી રહેવાતું થાય છે. મજા પડી કેમ? ભગવાને બે ચાર છોકરા છે, પણ જમીન છે, સારી આવક છે, લઈ ખાઈએ તો લેવ કરીએ. આ સંસારના પદાર્થોમાં ચૂમવાની બેઠો છે. ઊંચા ક્યાંથી હોય? ઊંચા તો જતો તે ઘણું ના ગમે, મહાશક્તિથી મૂંઝાય. અને મોક્ષ હોય એનો લક્ષ્ય ક્યાં હોય? સંસારના પદાર્થ તરફ ના હોય, અને ત્યાં જો એનું લક્ષ્ય હોય તો મોક્ષ નથી. કરવું પડે વાત જુદી છે. સંસારમાં રહ્યા છતાં ઉદાસ એને સંસાર બે ભરવો લાગે. અજાણ્યા પ્રદેશમાં આવ્યો, ભૂલો પડે તું આવ્યો. સાવ પડના બધા પદાર્થ કશું ના ગમે. વાત ન ગમે આ વિશ્વની આઠે પર ઉદાસ. ન ખાવાનું ગમે, ના પીવાનું ગમે, ને લુગડો ગમે, નહીં માન ગમે, ના મોટાઈ ગમે. નથી બને તો મારો ભગવાન છે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં. આવી જેને લય લાગી હોય તે મૂકશું. અને મોક્ષ હોય તે શું કરે? વ્યવકદ રહેવું પડે, પણ ચિત્ત ના હોય તો વ્યવહાર નો ભૂલવાળો થાય. કારણ કે ચિત્ત નહીં એટલે પ્રાપ્ત તો સંસાર એવો સાથે બરફ દરેક કોઈ ના. એક ધારાળો હતો, એની બહેન ધારારાણી ઝૂંપડામાં રહે. રોજ એને ટડકાવે, જતી રહેવાની, તને નહીં રહેવાની, વિધાન જવાની. આજે તને પુનર્લગ્ન પેલો લાખ રૂપિયા પણ જાય નહીં. હા ઘરમાં લીપે કૂપે ડુગડો ધોઈને વરઘડીએ નાખે, વાળી પાછળ નાખે, બાર બાણો વાસે, કબાટ વાસે, હોકર ચડાવે. બહાર જાય તારે બાણે પાછું હોકર તાળું ખેંચી જુએ. પેલો ધણી કે થોન કે છે જાય લાગતી નથી. જનારી વાર તો શું કરે? બાથરૂમ ના પગ ગયો ને ડોકરો પાછો જેના મુગર કાપવું છે. ડોકરો ને તો ડોકરો પાછો જેના મુગર જતી રહે. એમ સંસાર સંભાળે છે. જાય લાગતી ગમે છે. આઠે પર ઉદાસ. વાત ન ગમે આ વિશ્વની. એને રહ્યો હોય તો નાક ત્રાસ લાગે. ક્યારે ચાલ્યો તો ક્યારે છૂટી નથી રહેવાતું. દગાવાય છે, દગાવાય છે. મીરાબાઈ શું કહ્યું? મને જગ લાગ્યો છે ખારો રે, ખારો લાગ્યો મીઠો મીઠો રે. મીઠો લાગ્યો કે જીતે છૂટે, ખારો લાગ્યો તો છૂટે. એમ આ સંસારમાં બળતો હોય તો ખચી જાય. હજુ બળતો જ નથી એને તો વધે. એને મુઆ થતી મુજાશે ત્યારે છૂટકો થશે. આ તો ઠીક છે, મારે કઈ પીડા ધરા જાય છે, ગેડા થયા છે, લાય ઘડી બંધ જઈએ. પણ એવી હજુ અંદર લગ્ન નથી લાગી. ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે તે પરિતૃપ પોતાને માને છે.
જેનો પ્રગટ અનુભવ પણ થાય છે. અનાર્ય કુળને પરિચય કરેલો જીવ અનાર્ય રૂપે પોતાને દ્રઢ માને છે અને આયતોને વિશે મતી કરતો નથી. પોતે અનાર્ય છે છતાં અનાર્યનો અભિમાન હોય. વાઘરી અમ્માને અમારે જેવું કોઈ નહીં. લાલી વાઘરણ એનો ધણી હોજો મરી ગયો, રડવા લાગી. એના માનો કે અમારા વાઘરીનું ઘર ઊંચામાં ઊંચું સારું. લાલી વાઘરણથી 2 ટોકરા છોકરો દીકરો રડવા માંડ્યું વાઘરણે. પાટીદાર ને ઘેર જન્મ છો તો વેરા ઉઠીને હળને ખેતરમાં જવા પડશે અને મોહમ્મદને ઘેર જન્મ છો તો વેરા ઉઠીને નાવા પડશે. માટે ફરી વાયના વાય આવજો. અનાર્યને વિશે દ્રઢતા એને એમ કહ્યું વાઘનું કોણ સારું છે. વાઘરી તમે તમારે ઘેર લાવો ને લાવો દત્તક લાવો તો ના વાઘરી. આ જીવને પોતે જ્યાં ધર્યો ત્યાં જ બુદ્ધિ. વાઘરો ડાકોર ગયો. ડાકોરમાં રણછોડની ભવ્ય પ્રતિમા જોઈ. વાઘરો શું બોલ્યો? મારી મેરડી માએ રણછોડિયાનું કેવું રૂપ ધર્યું છે. રણછોડિયાને ઘડનારી મેરડી માં અનાર્યને વિશે જન્મેલો આ વિશે પ્રતિ કરતો જ નથી. એને જ ગમે. મુસલમાન એમ જાણે કે અમારા જેવા ક્રિશ્ચિયન અમારા જેવા કોઈ નહીં. એને દ્રઢ થઈ જાય છે જે કુટુંબ જન્મ ત્યાં અને એનો ધર્મ કેવાય. ધર્મ તો સંસારના પદાર્થો પ્રત્યેથી આ સદાસક્ત થાય સ્વરૂપમાં આવતો ધર્મ. ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે તે પરિચયરૂપ પોતાને માને છે, જેનો પ્રગટ અનુભવ પણ થાય છે. અનાર્ય કુળમાં પરિચય કરેલો જીવ અનાર્યને વિશે રૂપે પોતાને દ્રઢ માને છે અને આર્યત્વને વિશે મતી કરતો નથી. અમારું વાઘનું ઘર જ સારું, આમાં ઊંચા. માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ કર્યો છે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. મોક્ષે જવું હોય તો સત્સંગ કરો કે જ્યાં આત્માની વાત હોય. બાકી બીજી જે વાતો છે તે સત્સંગ નહીં. ભલે તને સારી લાગતી હોય પણ સત્સંગ નહીં. મનોરંજન વાતો થતી હોય, વાદા વાગતા હોય, પંખા ફરતા હોય અને રેડ પાટી હોય અને પાછું લાણી મળતી હોય અથવા તો જણવા થતો હોય, ધન થયો. ઠીક છે, ઘરેનો વાંધો નથી, પણ આત્મલક્ષ્ય નથી તો શું? સત્સંગમાં તો ક્યારે કહેવાય કે આત્માનો રંગ લાગે. મોટા પુરુષોને તેના નામે એવો દ્રઢ કરો છે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. યોગ અસંખ્ય જીવ કયા. મોક્ષને માટે અનેક રસ્તા છે, પણ એમાં મોટામાં યોગ હોય તો સત્સંગ. બધા સાધનો કરતા સત્સંગ
પેલું સત્સંગ એવું સાધન છે, સર્વભોગ્ય છે. પાઠી આવે કે પાટવાણીઓ આવે, વાણિયા કે વાઘરી આવે, ગઢવા કે જુવાન આવે, બૈયા કે પુરુષ આવે, બધાને સત્સંગ. અભણ છે ભણેલો છે પુરુષ છે વાંધો નહીં, ગમે તે જ્ઞાન તો નિર્ધન છે વાંધો નહીં, કઈ કુપન નથી. સત્સંગ જેવું સહેલામ જેવું સાધન કોઈ નથી. સત્સંગ એટલે શું? આત્માની વાત. આજે તો બીજી વાતો થતી હોય તો સત્સંગમાં જાય તો પણ મોક્ષની વાતો, પીઠીના ટપકાની વાતો, નગર ગઢડાની વાતો અને મોટા શણગારની વાતો. શણગાર તે ભગવાન નહીં, આપણે આત્મજ્ઞ થાય એ આત્માની વાતો હોય તો સત્સંગ એ ચીજ એવી છે, એનો સંગ થાય પછી તેને એનું સપને જો દર્શન પામે, એનું મન નથડે વિધે પામે, બધું અરુચિકર લાગે. સત્સંગ થયા પછી સંસંચિત ન રહે, આઠે પર ઉદાસ, વાત ન ગમે આ વિશ્વની. આ વિશ્વની કોઈ વાત એને ના ગમે. ખાવાનું પીવાનું, પૈસા, મોજ મોટાઈ, છોકરા દીકરા કશું નહીં, બસ એક એવી લગ્ની લાગી જવી જોઈએ. આપણે કેવો લગ્ની લાગી છે? પૈસાની હાય છે. જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન. પોતાની સંમાનશીલતા જેવી છે એવી યોગ્યતા ધરાવનારા પુરુષનો સત્સંગ આપણે સત્સંગ કરીએ. કેમ? અહીંયા આગળ પૈસા વાળી નથી આવ્યા, કમાણી નું મૂકી નહીં આવ્યા છે, આત્માર્થે ભેગા થયા. જે પોતાને બધા ભેગા થયા, આ સત્સંગ કહેવાય. જ્યાં આત્માની વાત હોય તો સત્સંગ. પણ મોટા પુરુષ બ્રહ્મદેવ જેવા કે પ્રભુજી જેવા, એનો સત્સંગ પરમ સત્સંગ. પરમ સત્સંગ મળે તો તે નથી એટલે આપણે આ સત્સંગ કરીએ છીએ. પરમ સત્સંગ મળે તો એની પાસે દોડ્યા જઈએ. પોતાની સન્માર્ગની યોગ્યતા જેવી છે એવી યોગ્યતા ધરાવનારા પુરુષનો સત્સંગ કરે છે. મોટા પુરુષના સન્માનની વાત છે, એને અમે પરમ સત્સંગ કહીએ છીએ. એના વચનો આત્માના સ્વપ્ન નુચી નીકળ્યા. જ્ઞાની વાણી આત્માને રૂચીને નીકળે છે. કોઈ ભાગશાળીને સત્સંગ મળી જાય, સત્સંગ મળ્યા પછી કશું શોધવાનું. કારણ કે એના જેવું કોઈ હિતથી સાધન આ જગતમાં મેં જોયું નથી. સત્સંગ આ હિતથી સાધન અને સાંભળ્યું નથી. આ વાત કોને ગમે? જગતના લોકો. પૈસાની વાત નથી કહેતા, ખાવાની વાત નથી કહેતા, પરિમાણ વાત, આવી વાતો કરો છો. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે. ઘણા થઈ ગયા, તીર્થંકરો થઈ ગયા, રામ થઈ ગયા, અવતારી પુરુષો થઈ ગયા. તથાપિ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી તો બહુ કેવો થઈ ગયા.
એમણે જે કહેલું વતન જ ફરી ગયા, શાસ્ત્રો બદલાઈ ગયા. એ શાસ્ત્રો તો કદાચ એનો રહ્યા અર્થ બદલાઈ ગયા. એ મહાવીર સ્વામી જેવા હતા ત્યારે જે રીત તે રીતને બદલાઈ ગયા, પોશાક બદલાઈ ગયો, ગામડા બદલાઈ ગયા, ભાષા બદલાઈ ગઈ, નાણું બદલાઈ ગયું, ખોરાક બદલાઈ ગયો. તેદાર જે ભાવમાં કહ્યું હતું ત્યારે ભાવ પણ ફરી ગયા. તો વર્તમાનમાં જો જ્ઞાની હોય એના વતનો વધુ ફીટ બેસે. મહાવીર એક તો પહેલા એક ખોટો નથી, અત્યારે ફીટ નહીં બેસે. અને વર્તમાનમાં જ્ઞાની હોય કૃપા જેવા થઈ ગયા, બ્રાહ્મણ થઈ ગયા, તો એના વતનો બધું અસર કરે, કારણ કે ફીટ બેસે. પહેલા જે અર્થો આજે અર્થ નથી, બદલાઈ ગયા. જૂના લિસ્ટમાં ભગવાને ઉપદેશ એવું નથી લખ્યું કે બીડી ના પીશો. હું કહું કે બીડી ના પીશો બનવામાં બતાવો કયા શાસ્ત્ર લખ્યું છે કે બીડી ના પીશો? તો ભગવાને કેમ ના કર્યું? પીવા માટે કેદાર હતી જ નહીં. ભગવાન તો સર્વજ્ઞ હતા, પણ ભગવાને કહ્યું કે બીડી ના પીશો. આટક સારો જીવ તે દર હોદી પીવત. તમાકુ તો અમેરિકાથી આવી, ટોબેકો. એમ કંદમૂળના લિસ્ટમાં બટાકાનું લિસ્ટ નથી જૂના. જૂના શાકો કોઈ વાત બટાકા ના ખાજો. બટાટા હમણાં થયા, બટાટા ઇટાલીથી આવ્યા. તાજે હોમાં થાય કે બટાકા કેમ નાખવા બતાવો કયા ક્ષેત્રમાં? વર્તમાનમાં જ્ઞાની હોય એ આપણને અત્યારની તે વાત કરે. ચા ના પીશો કે લ્યો કઈ શરમ નાખો ચા? ચા તો ચીનથી આવી. એટલે ભૂતકાળના જ્ઞાની કરતા વર્તમાનના જે જ્ઞાની હોય એની વાત વધુ ફીટ બેસે. બગડના વખતમાં 2.5 રૂપિયા પણ ઘી, એટલું 2.5 રૂપિયા. આજે મેળ ખાય 1 રૂપિયાનું જેઠે ના પડે એવું કરવું. એટલે વર્તમાનમાં જે જ્ઞાની હોય એની વાત આપણે વધુ ફીટ બેસે. બીજું હરિધન, શાસ્ત્રોમાં હરિધનનો અર્થ ભગવાનનો ભક્તિ એવું થયું. આ સુધી છાપવાનો તો તારે પણ હરિધન એટલે ભગવાનનો ભગત. હવે સ્વરાજ પછી અર્થ થયો એનો. હરિધન એટલે બોલશો ના હો, વાડ હોંભરે વાડનો પાવડો હોંભરે તો જેલમાં જવું પડે. હરિધન એટલે બોલશો ના. કેવા અર્થ ફરી જાય છે? તે વર્તમાનમાં જે જ્ઞાની હોય એના વચન આપણે વધુ ફીટ બેસે. ભૂતકાળના જ્ઞાનીઓ સાચા જ હતા. એણે મુખ્ય માટે જ કહ્યું છે, આપણા હિતને માટે કહ્યું છે, પણ વર્તમાનનો જ્ઞાનીની વાણી વધુ અસર કરે. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી. કલ્યાણ થાય ભૂલી બંધાય. કારણ કે જીવે શું કરવું તે તેવામાંથી નથી સમજાતું. શાસ્ત્ર તો સાચો છે, પણ તે દારે આજે અર્થ ફરી ગયા. અને તે શાસ્ત્ર અર્થ પણ એવા જ્ઞાની પુરુષ પાસેથી થવો જોઈએ. એ શાસ્ત્ર પ્રપદે શું કહ્યું? આધુનિક મુનિઓનો સૂત્રાર્થ ત્રણને અનુકૂળ નથી.
શાસ્ત્ર સાચા અર્થ કરનાર, સૂત્ર સાચા છે, અર્થ કરનારા ખોટા છે. સૂત્ર સાંભળજો, અર્થ ના સાંભળજો, અર્થ ઓળા કર્યા. પ્રમોદની પાસે આ સાત મુનિઓમાંના મુનિઓએ શંકા આવી. પ્રમોદિયા શ્લોક ધર્યો, આ સુધારવા જેવું છે. સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ અને મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ. ભગવાન આવું હોતું હશે, સુધારવા જેવું છે. તો કે બરાબર છે. સમ્યક ક્રિયા અફળ તેને કર્મ બંધાત નથી, એટલે કરવાનું નથી. મિથ્યા દ્રષ્ટિ ક્રિયા સફળ બંધાવાનો છે. કેવો સવળો થયો. મુનિઓ કૃપાદેવ પાસે ગયા, આ સુધારવા જેવું છે, જો બરાબર છે. તે શાસ્ત્રનો અર્થ પણ એવા જ્ઞાની પાસેથી થવો જોઈએ. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી. કારણ કે જીવે શું કરવું તે દેવાત્માથી નથી સમજાતું. પ્રત્યક્ષ હોય ને તો પ્રશ્ન તો જવાબ પડે, પરોક્ષ હોય તો ટપાલમાં લખીએ કે જવાબ તો ટપાલ આધારે પડે ને. પ્રત્યક્ષમાં જે ખુલાસો થાય પ્રત્યક્ષ જોગે મગર સમજાવે, સ્વરૂપ સ્થિતિ થવી સંબિત માટે. જ્ઞાની બોલે કે ન બોલે, આપણી સામા બેઠા હોય તો સ્વરૂપ સ્થિતિ થાય. ભલે ન બોલે, એની કાયા બોલે છે, એની આંખો બોલે છે, એનો હાથ બોલે છે. પાંચ હાથ બોલ્યા, પાંચ જીભ બોલી, પાંચ એનું મોઢું બોલ્યું, એનું જ્યારે પ્રત્યક્ષ હોય તે બોલું. હરિયાળીઓ સાંભળીએ, સંભળાય અને પછી એનો હાવભાવ દેખાય. પ્રત્યક્ષ જે પ્રત્યક્ષમાં જે મહિમા થયો પુસ્તક કોઈ નથી. પ્રત્યક્ષ સત્પુરુષ મળે, પુસ્તક પર બાજુ મૂકી દેજો. કેમ? આ પુસ્તક પણ જ્ઞાની રચેલો છે. આ ચોપડી બે પડીમાંથી નીકળી છે. બે પડી જ્ઞાની વચન બે ઓઠમાંથી નીકળે. ચોપડીનું માધ્યમ નહીં, બે પડીનું માધ્યમ છે. શાસ્ત્રો પણ કોનો? જ્ઞાની રચેલો છે. તો શાસ્ત્ર કરતા પ્રતિનો મય વધારે છે. પ્રત્યક્ષ યોગે વગર સમજાય સૌથી સંબિત માનીએ છીએ. આ કૃપાનું બેઠા ચિત્રપટ છે, એનો કાય યોગ છે. બોલે છે, બોધ આપે છે. શું બોધ આપે છે? જો તો ઝેર છે, આખું નથી બોલતો બોધ આપે છે. પછી આ પાત્ર દીધા કઈ કરવા જેવું નથી. પગ પગે પગ મુકતા પ્રત્યક્ષ યોગે વગર સમજાવે સૌથી સંબિત માનીએ છીએ. પ્રત્યક્ષ હોય બોધ તો આપે મળે, પણ પ્રત્યક્ષ તો એનું હાલવું, ચાલવું, બેસવું, ઉઠવું એની પ્રત્યેક ચેષ્ટા બોધ આપે છે. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરીથી નિર્યાસન કરવું. જ્ઞાની બોલે કે ન બોલે, ખાય પીએ, ઉઠે બેસે, ઊંઘતા હોય તો ભૂલ લાગતા હોય. બોલ સ્વરૂપ છે. પ્રશ્ન બન્યા પ્રત્યક્ષ ક્યાં મળ્યા? પ્રશ્નની ભાવના કરવાની, અથવા તો આશ્ચર્યભૂત જ્ઞાની એના
તદ્દન નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા. અને જો વર્તમાનમાં કોઈ જ્ઞાની મળે તો તેને ઓળખો, પણ તે છે નહીં. દ્રૌપદી એ પણ એ ભાવના કરી છે. વર્તમાનમાં જ્ઞાની હોત તો કેળ ન કેળ છોડ તેની. અમે જો જ્ઞાની મળે હોત અમે રસ્તો ના કરત, અમારે માથા કુટુંબ ના કરી પડત, એના દેખાડે તો ચાલે જાત. પણ તે ન મળ્યું એટલે મારે આ કોટા કોંકરા કાઢી તમારે માટે રસ્તો કરવો પડ્યો. વર્તમાન પ્રત્યેક નું મહિમા છે. કેટલાક શું શોધી કાઢ્યું? પ્રત્યેક લોકો જીવતો જાગતો શોધી કાઢ્યો ગધેડો. પ્રત્યેક ગધેડો હોય માટે મનાય. પ્રત્યેક જ્ઞાની જોઈએ. પ્રત્યેક ક્ષેત્રે ગધેડા દ્વારા ભરમાળા પહેરવાય. આજે પ્રતિજ્ઞા મેં ગાડી બેસી ગયા, એ તો ગયા. અત્યારે ધણી માં મારો બોલ નહીં આપે. સવારના આજે બધા જ્યાં ત્યાં ઝાડે પાણી બેઠા. પ્રત્યક્ષ એટલે આ કાળમાં જેને જ્ઞાન થયું છે, આત્મજ્ઞાન, એવા પુરુષ. અને ન હોય તો નજીકના ભૂતકાળ આસનભૂત જ્ઞાની. પ્રત્યક્ષ જોગે વગર સમજાવે પણ સૌથી સંપિત માનીએ છીએ. મુનિઓ પ્રપોદની પાસે પ્રપોદની કે દાદા સાથે બોલવું નથી. પ્રપોદની શાંત. પેલા મુનિઓ સામું જોયા, પ્રપોદની સામું જોયા. અડધો કલાક થયો, પોણો કલાક થયો, કલાક થયો, 2 કલાક થયા, 3 કલાક થયા, 4 કલાક થયા. પ્રપોદી બોલતા નથી. પેલા મુનિઓ તો કરતા નથી. એટલે પ્રપોદે બોલવું પડ્યું. મુનિ શું કરો છો? આપની નિર્વિકાર મુખના દર્શન કરીએ છીએ. પ્રત્યક્ષની વાત કરીએ. એમાં પણ એમને બહુ દેખાયો કેવા નિર્વિકાર છે. અખિર में अभिकारा जिंदा तेरी अखिर में अभिकारा. અને તેથી એમ નિશ્ચય થાય છે કે એ જોગનું અને પ્રત્યક્ષ ચિંતનનું પરમોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન વખતે સત્પુરુષ છે. મોક્ષ દેખાય, હા, સત્પુરુષ દેખાતો મોક્ષ છે. મૂર્તિમાન ઓળખાવા જોઈએ. પછી તો મળ્યા એટલે એમાં રંગાઈ ગયો. પછી લીધાને ગમે નહીં, પાછળ ફરે. મંત્રો પણ કરતો કાર કાઢું હવ્યા. જ્યાં ત્યાં જોવું પર પણ ભૂલ. આત્મા માટે જીવન જીવવું, પછી તેને એ જ ગમે. બીજાનું મન પામે નહીં. એનો સપને જો દર્શન પામે રે, એનું મન ન ચડે બીજે પામે, પણ દર્શન જ નથી થયું. જ્ઞાનીને જોયા ઉપરથી દર્શન થાય તો શું થાય? એના વિકાર નાશ પામે. જ્ઞાનના દર્શન થયા પછી વિશ્વનું વિરેચન થઈ જાય, રેત લાગી જાય. ગણે કાચની પૂતળી. જ્ઞાનના દર્શન થયા પછી વિશ્વનું ગમન થઈ જાય. દર્શન થયા છે, દર્શન થયા હોય તો સજીવન મૂર્તિ ત્રીની અચ્યુત રૂપા છે.
દર્શન થયા પછી બધું પલટી જાય. દર્શન થયા પછી પેલો સંસારનો હતો તે પછી જ્ઞાનનો થઈ જાય. દર્શન થયા પહેલા સંસારી ભાવના બધી મરી જાય. એનો સપને જો દર્શન પામે રે, એનું મન ન ચડી રીતે પામે રે. મોક્ષે ગયા છે એવા અનંતાદી પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવાનુસાર મોક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યક પામ્યા છે એવા સંપૂર્ણ નિશ્ચય થયે યોગતાના કારણે જીવ સમ્યક પામે છે. મોક્ષે ગયેલા એવા પુરુષો એનું ચિંતન એ પાછા ભાવ હોય તો કઈ કામ આવે. પણ ભલે સંકિત હોય, પ્રત્યક્ષ મળે ને આપણે ભાવ આપણું સંકિત થાય. કોણ મોટું? ઉપકારી. પ્રત્યક્ષ મળે ઉપકારી. ભગવાન સિદ્ધ કરતા પ્રત્યક્ષ ગુરુ આપણે વધારે ઉપકારી છે, નથી બલિયારી છે. સુખી થવું હોય તો વર્તમાનમાં અથવા આધ્યાત્મિક જ્ઞાનીની સેવામાં રહો. દુનિયા સુખી સમુદ્રથી અત્રેના તૃષાતુરી તૃષા ન ચીપે, તો મીઠા પાણીનો કરજો તો ચીપે. કાદર છે પેલો દૂર છે, ક્યાં પીવા દેશો? તારા હાથમાં આવે તો એ ક્ષીર સમુદ્ર કરતા આ મીઠા પાણીનો લોટો મોટો કરો કે નહીં? સબ કુછ મળે કામ નીકળી ગયું. અનાદિકાળથી રખડતો જીવ પોતાના સ્વરૂપને પામે, જે તે વાત છે. મોક્ષે ગયા તો અનંતાદિક પુરુષોનું ચિંતન ઘણા કાળે ભાવાનું સાથે ભાવ હોય તો મોક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યક પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયે યોગતાના કારણે. એવો પુરુષની આપણી યોગતા કરે નહીં તો એવા પુરુષ મળતો ના થાય. એકતા નહીં. જ્ઞાની મળે પણ આના યોગદાન શું કરે? કારણ તેને અવરું લાગે. સંસારમાં તેને પ્રીતિ છે, ઈશ્વર પ્રીતિ છે, જ્ઞાની પ્રત્યે અભાવ થાય. આવું કયો છોડવાની વાત આવું કેવો છે? એવા પુરુષનો નિશ્ચય થયે યોગતાના કારણે જીવ સમ્યક પામે છે. આવો પુરુષ પામેલો પુષ્પ મારશે. અને જો તે પ્રત્યક્ષ મળતો બલિયારી છે, પણ પ્રત્યક્ષ ન મળે તો એના વચન પણ ઉપકારી છે. આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં કે આધાર સુપાત્ર તત્વ યોગ ના હોય તો એનો વચનો પણ પ્રત્યક્ષ નથી, માટે ક્યાંક કુશન કરવાના જશે. નહીં તો કેવું ગળોળું ગાશે ને ઉભેલા મળશો એમ ગાડી દેશે. જીવો છે ને જ્ઞાની નો એ તો રસ હતા બધું થઈ ગયું. કારણ કે એ પામ્યો નથી તો બીજા છૂપવા મળે. ઊંટો નાખે ખાડામાં, જ્ઞાન દશા પામ્યો નહીં. સાધન દશા ના કોઈ પામે તેનો સંગ તે ગુડે ભવમય પડ્યો પોદરો માટી લેતો જાય. કુસમ ના કરશો. સત્સંગ ના મળે તો જ્ઞાન વતનમાં જ વિચારજો. ભેગા થઈને તે ના મળતો માળા ફેરવજો, પણ કુસમ ના કરવા દો. કુસમ કરશો તો
એવા અવરે રવાડ ચડાવશે ઠેકાણ નહીં પડે. સુખદા